हाय गाइस, आप સૌનું સ્વાગત છે એમ કુકિંગમાં। તો આજે હું બનાવવાની છું રીંગણા બટેકાનું શાક। તો એક બાઉલ લેશું, તેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું। તેલને થોડીવાર ગરમ થવા દેશું। તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં નાખશું જીરું, રાઈ, હિંગ, તેલ બરાબર સારી રીતે આવી ગયું છે તો હવે એમાં નાખશું આપણે રીંગણા બટેકા। તો રીંગણા બટેકા હવે તેમાં ઉમેરી દીધા છે। હવે તેને સારી રીતે હલાવી લેશું। તેમાં નાખશું હવે 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું, અડધી ટેબલસ્પૂન જેટલી હિંગ, ગરમ મસાલો। આ ચટણી ખાંડીને રાખી છે। જો આ ખાંડેલી ચટણી, તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું। તેને સરખી રીતે બરાબર હવે હલાવી લેશું। જો મસ્ત રીતે હવે હલી ગયું છે, ઘડીક એને ચડવા દેશું। આ જો હવે ચડવામાં મસ્ત રીતે ચડી ગયું છે તો હવે તેમાં આપણે ચટણી ઉમેરીશું। તો તમે જેવું તીખું ખાતા હોય તેવું ચટણી ઉમેરવાની। અમારે બધા ચટપટું ને તીખું જ ખાય છે એટલે ચટણી અમે વધારે નાખી છે। હવે ચટણી નાખીને હલાવી લેશું। ઉપર ટમેટા નાખ્યા છે। ચટણી હવે કકડી ગઈ છે તો એમાં પાણી ઉમેરશું। માપ રાખવાનું, જેટલા બટેકા હોય તે બટેકા ડૂબે તેટલું જ પાણી નાખવાનું છે। ઉપર લીલા ધનિયા નાખ્યા થોડાક। તમે જોઈ શકો છો કેવું મસ્ત ચટપટું શાક લાગે છે। હવે એમાં હું 2 ગ્લાસ પાણી ઉમેરીશ એટલે બટેકા બધા ડૂબડૂબા થઈ જશે। હવે સીટી કુકર બંધ કરી દે એટલે હમણાં સીટી મળશે ફટાફટ પડવા। જુઓ 3 સીટી હમણાં ફટાફટ પડી જશે, પછી આપણું શાક મસ્ત ગરમા ગરમ સર્વ કરી દેશું। જો આપણું શાક ચડી ગયું છે હવે। આહાહા, કેવું મસ્ત તીખું તીખું ચટપટું લાગે છે। તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।